પ્રભુની જેને પડી તે પહોંચ્યા સદગુરુ પાસ વિશ્વાસ રાખી વચન તો પરમ તત્વને પૂજીએ સેવીએ સુકરિત સાર સાર સ્વરૂપી સદગુરુ વંદીએ તો કરલે આત્મ બોધ બોધ સે બંધન છૂટે કાલ કર્મ કટ જાય નહીં નમકી તો પરમાર્થ के काज कहूँ मैं बात मेरानी समझवा को सीख नहीं तो समाज समझ ले सार प्रेम पुरुषोत्तम पावे पकड़वा की माया अवर कोई काम तो कोई कहे निरांत भ्रम का लगरा टूटे कर गया तुम बहुत बहुत सदगुरु महाराज जय। कृपा करीने बंधन का पोरे पद पुरुषोत्तम मूलक चौरासी
થોડા શબ્દોમાં વાત કરી. પ્રથમ ગુરુને પાય લાગુ માગુ મુજને આપો. આ કરુણાનિધિ કૃપા કરી મારા ભવના બંધન કાપો. બીજી કડીમાં કીધું કે જન્મ મરણ તમે ત્રાસ ટાળો અને અભય કરો. અવિનાશી પૂરણ પદ પુરુષોત્તમ પામો વામો લખતો રાશિ. પહેલી કડીમાં કીધું કે ભવનું બંધન કાપો. તો આમાં આપણે શું સમજવું? બીજી કડીમાં કીધું કે જન્મ મરણ તમે ત્રાસ ટાળો. આ બે વાત કરી. હવે જન્મ મરણની વાત કરી, આગળ ભવનું બંધન. જન્મ મરણ તો મટી જાય છે. સદગુરુ મને જાય ને જે જિજ્ઞાસુ ભાવ ઉત્તમ જિજ્ઞાસુ હોય ને તો મટી જાય છે ને મટે છે. પણ જે ભવનું બંધન છે ને મહારાજ અધિકારી થયા પછી જ આપવું પડે. કેમ આપણે થવું આ બધા આ તો આપણું વતન છે, મારી જન્મભૂમિ. કે બાપુ બોલાય જન્મભૂમિમાં કેમ રાયતા? જન્મભૂમિમાં નહીં કોતા બીજાને કને કહો. વાહ ભાઈ વાહ, સાચું સાચું. તમારી જન્મભૂમિ છે પણ હાઈટ પર ત્યાં છોડે. હક છે એટલે હવે કો તમારો હક છે શું? હક છે હક. 10 વર્ષની ઉંમરે આ ગામ છોડ્યું. આજે મને 70 વર્ષ શરીરની ઉંમર 70 વર્ષ ત્યારે 60 વર્ષ બાર ભજન કર્યું. અને આજે ફરી યોગ મળ્યો છે. અને આજે બધા મહારાજે જે વાત કરી ને એ તો અમે જોઈ રહ્યા છે કે આપણે અભિમાન નથી કરવાનું, ગૌરવ લેવાનું. કે એક એક મહાપુરુષો આપણા ગામની અંદર જે થતા ગયા આ મશાલને જલતી રાખી. મશાલ ભૂલાઈ નથી કીધું ભૂલાઈ ગયા એને તો ખોટું કહેવાય. એને મશાલ ના કહેવાય. આ પ્રકાશ પાડતો જાય. એમ છે એ શરૂઆત છે આપણા હાથમાં આવી. આજ આપણને યોગ મળ્યો છે, આપણા ભાગમાં આવ્યું છે. જેમ હરિચંદ્ર બોલ્યા હતા કે આ મારા ભાગમાં આવ્યું છે. આ જે પરિસ્થિતિ આવી ને એ મારા ભાગમાં આવી છે. વ્યવહારિક સત્તા ભાગ પાડે છે. માતા પિતાની મિલકતના તો મિલકતના ભાગ પાડે છે. પણ કદાચ એ મહાપુરુષ હોય તો એની ભૂમિકાના ભાગ નહીં પાડતો. એ કોઈ નહીં કહેતું કે મને હાલો, કારણ કે એના ભાગ્યમાં નથી. એટલે તો તુલસીદાસ રામાયણમાં બોલ્યા કે બડે ભાગ મનુષ્ય પાવા સુર દુર્લભ સત ગ્રંથન પાવા. કબીર સાહેબ પણ બોલ્યા છે કે ભાગ ભલો સાગર સંત કરી સુમરણ ભવ સાગર તારે. પ્રભાત મહારાજ ના બોલ્યા કે જાગ્યા ભાગ મારા રે ગુરુ મારા ઘેર આયા, ભવ બંધન કાપ્યા રે અવિનાશી ઓળખાયા. પશુથી મનુષ્ય કીધો જતા આપણે મનુષ્ય નતા તો નક્કી થઈ ગયું. પશુથી મનુષ્ય કીધો 84 થી ગાડી લીધો. આ ખોળા ગુરુએ લીધો. ઘણાને નહીં હોતા તો ખોળે લે છે, પણ આપણને તો ગુરુ. આ મહાપુરુષની વાત કેટલી કે આપણી સંસ્કૃતિ કેટલી કે મહાન છે. આજે બીજા દેશોની અંદર આપણે જોઈએ છીએ તો આપણી સંસ્કૃતિનો ત્યાં વિકાસ થઈ ગયો છે. હા, અને આપણા આમાંની કઈ મહેનત જ નહીં કરતા. મહેનત કરો છે પણ રાત દાડો મહેનત તો ખૂબ કરો છે, પણ નવરા પડે એમાં જ નહીં. અમારા ભાણા બેન ના અમારે સુદનીપુર પાટણ એ આપણા કારખાને જ્યારે એમને 11 વર્ષ કામ કર્યું, જ્યારે 44 વર્ષની ઉંમરે મેં કારખાનું છોડી દીધું. આ મહિમાની ખાતર કઈ તકલીફ નહીં પડી હોય. પણ આપણે
મહાપુરુષનું એક વચન હતું દયારામ મહારાજ કે આ મહિમાની શું થશે ખાલી આટલું જ બોલ્યા બધા અમારા નરસિંહ ભગત તો પૂછી દો તમે આ બધા મહાપુરુષ એટલે વધારે તો શું બોલું મારે તે બોલવા શબ્દો જ નહીં લગતા અને આ તો આ મહારાજનો ખૂબ ભાવ હતો ને અનાયાસી સહેજે મને મારે યોગ આવ્યો મારે તો કેવું કે દોડવું હતું ઢાળ આવે એમનો 11 ભજન આત્મારામ મહારાજનો એમને ગયા વર્ષે એમનો અધિકાર કાદર અધિકાર આપ્યો હતો એમાં આ વર્ષનું ભજન રાખ્યું હતું પછી મહારાજનો જ ફોન આવ્યો મેં કહ્યું સારું કે હવે આપણે એક વેચ બીજી વેચ નજીક થઈ જવાનું એટલે આપણા આ બધાનો સર્વનો દર્શન કરવાનો ભાવ અવારનવાર થાય એટલે હું દોડીને આવું એટલે હવે વધારે બોલું બધું મહારાજને સાંભળવા થોડું બોલો હે બોલો થોડું એ કોણે બોલું આ કોણે બોલો એ પકાવે હે થોડું ઘણું કહેજો એટલે અમારે થોડું થાય ના એમ તો તાર આપણે ચલો સવાર એટલો જ આવશે બા એટલે આ પેલું ઓમ મેલ્યું છે ઓમ ઘોઘાટ ના થાય એટલું ઓમ મેલ્યું છે હે પેલું